થરાદ પોલીસે 12થી વધુ ઘરફોડ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને ઝડપી પાડ્યો. ચોરીની મોટરસાયકલ, લૂંટની રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹42,550નો મુદ્દામાલ કર્યો કબજે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહન ચોરી અને લૂંટના ગુનાનો થરાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી ભેદ ઉકેલી રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ તેમજ સકમંદ ઇસમોની તપાસ વોચમાં હતા, જે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરાની મદદથી વાહન ચોરી તથા લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી સુધી પોલીસ પહોંચી હતી. તપાસ દરમિયાન અગાઉ 12થી વધુ ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરીના મોટરસાયકલ તથા લૂંટમાં ગયેલી રોકડ રકમ સહિત કુલ ₹42,550ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબજે કરાયેલ મુદ્દામાલ પૈકી ચોરીનું મોટરસાયકલ કિંમત ₹20,000, લૂંટમાં ગયેલી રોકડ રકમ ₹17,550, મોબાઈલ ફોન 1 નંગ કિંમત ₹5,000. આરોપીની ઓળખ ભરતભાઈ છગનભાઈ ઠાકોર, જાંદલિયા, રહે નાનોલ, તાલુકા થરાદ તરીકે થવા પામી છે. થરાદ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.